ચાલો. સાહેબ શું નામ છે આપનું? મારું નામ અવધેશ મિશ્રા છે. હા સાહેબ, આજે તમે બાઇક ઉપર જે હાથ દિખાવો મસ્જિદ તક જાઓ એ જે સુલોભ લખ્યું છે સાહેબ, એના માટે તમે શું કહેવા માંગો છો? આ મેં એના માટે જોયું કે મારી જોડે એક બે ઇન્સિડન્ટ એવા થઈ ગયા છે હા કે સાહેબ. મને રાતે 3:30 વાગે મેમકો ચોકડી ઉપર એક બે જણા એવા મળ્યા હશે. જે સિલાઈના કારીગર હતા હા. અને એમને રોજા જવાનું હતું. હા સાહેબ. હા હા, કઈ કઈ નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પછી શું રહ્યું હતું સાહેબ? કઈ વાંધો નહીં. રાતે 3:30 વાગે મળ્યા તો એમનો હા. રોજા 4 વાગે ચાલુ થઈ જાય. હા એટલે પણ કે મને કોઈ મૂકવા નથી આવતું, મારે મલેક સાહેબ સ્ટેડિયમ જવું છે. હા, એટલે મને ઘરે મૂકીને ભૂખ બહુ જોરદાર લાગી છે. બરાબર. આ ક્યારનું બનાવ બન્યું હતું સાહેબ? આ મારા ગઈ સાલ બનાવ બન્યો હતો રમઝાનના ટાઈમે. અચ્છા, ગયા વર્ષે? હા. હા સાહેબ. એ ટાઈમે મને એવું થયું કે ભૂખ શું ચીજ છે મને ખબર છે. હા સાહેબ. એટલે મેં અને આ સિટી વિસ્તારમાં શું છે, એટલો ટ્રાફિક હોય છે. રમઝાનના ટાઈમે લોકો ભૂખ્યા હોય છે, જ્યાં સુધી રમઝાન નમાજ નહીં પડે ત્યાં સુધી ખાશે નહીં. એટલે અમે તમે હમણાં જે સીધી સઈદની જાળીવાળી મસ્જિદ પાસે લઈને આવ્યા છો, તો તમે કોઈને હમણાં લઈને અહીંયા આવ્યા હતા? હું આ સિટીમાં જમાલપુર, 3 દરવાજા, ગાંધી રોડ, રિલીફ રોડ, આ બધે મેન સિટીમાં રાઉન્ડ મારતો જ રહું છું. બરાબર. હું પરમ દિવસે જુવાપુરાએ ગયો તો ગાંધી હોલ મૂકવા એક જણને. અચ્છા. એક કાકાને પછી એસટી સ્ટેન્ડ બી મૂકીને આવે, એમને ધોળકા જવાનું હતું. બરાબર. પરમજી. ના બસ. પણ આ તમે બહુ મોટી માણસાઈ તમે આ બતાવી છે. આપણે અમદાવાદમાં બહુ મોટી તમે આ માણસાઈ જેવી એક વસ્તુ બતાવી કહેવાય છે. જેને જે એના માટે તમને કેવું લાગે છે? આ તમે સેવા કરો છો, મુસલમાનની સેવા તમે કરો છો, હું નથી માનતો હિન્દુ ભાઈ નહીં, હું એમ કહું છું કે મુસલમાનની તમે સેવા કરો છો રમજાન માસમાં. આ બહુ આ મોટી માણસાઈ. હા માણસાઈ મેન છે. હા, હિન્દુ હોય કે મોમેડિયન હોય કે ક્રિશ્ચન હોય કે ગમે તે હોય. બરાબર. માણસાઈ શું આજે બહુ મોટી પણ આજે આ મોટું બહુ મોટું ધર્મ છે ભૂખ માણસાઈનું. વસ્તુ છે ને, ભૂખ હા. એ કોઈ ધર્મ નથી જોતી, હા કોઈ હિન્દુ કે મુસલમાન નહીં જોતું. જ્યારે એને ભૂખ લાગે છે ને, હા. ત્યારે એના ઉપર શું વીતે છે ને એનું મન જાણે. બરાબર. હવે આપણે અમદાવાદના એકતા માટે તમે શું કહેવા માંગો છો? હિન્દુ મુસ્લિમ એકતા માટે તમે શું કહેવા માંગો છો? એકતા મેં એટલે તો હું એટલું જ કહું છું હા. કે જ્યાં સુધી માણસ પોતપોતાની રીતના નહીં વિચારે ને ત્યાં સુધી કંઈ સારું નહીં થાય. આમને આમ ઘીમાં હવનમાં ઘી ઉમેરાતું જ રહેશે. લોકો હા. એમના ફાયદા માટે આ એકબીજાને ઝઘડાવતા જ રહેશે. બહુ 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 આભાર. જ્યાં સુધી માણસ એ નહીં સમજે ને, હા આ પોલિટિક્સ માણસોને ખલાસ કરી નાખશે, એકબીજા જોડે મરાઈ નાખશે. સાચી વાત છે. પોલિટિક્સ એકબીજાને મરાઈ નાખશે, કેમ કે એના રોટલા જ શેકે છે. સાહેબ, એ ગુજરાતની આજની ચેનલનો રિપોર્ટર છે, અમદાવાદ સિટીનો હું છું, અને આ હું અહીંયા નમાઝ પડવા આવ્યો હતો. આ જગ્યા ભાઈ તમારા હિન્દુ ભાઈ છે, શું નામ આપનું સાહેબ? મારું નામ અવધેશ મિશ્રા. અવધેશભાઈ મિશ્રા. એમણે એક એકતાની મિસાલ એવી આપી છે કે આપણે હિન્દુસ્તાનમાં એક મિસાલ બની ગઈ છે. અને અમદાવાદ અમે આ સીરીસીની જાળીઓ મસ્જિદ હું નમાઝ પડવા આવ્યો હતો, ત્યારે આ વસ્તુ મેં જોવામાં આવી. અને આ ભાઈને હું દિલથી, હૃદયથી, અને આખા મુસ્લિમ ભાઈઓ છે અહીંયા ઉભા બધા એમને સલામ કરો. સલામ કરે છે. સલામ કરે કરો. છે. સલામ. ના. તમારે જે હોય, તમારી ધર્મ, તમારું જે હોય. हेलो हेलो. हाँ हाँ जी. अवधेश मिश्रा जी, हाँ નમસ્કાર સાહેબ. नमस्कार. नमस्कार. कौन? સાહેબ હું દિલ્હીથી બોલું છું. दिल्ली थी. હાજી સાહેબ, हाँ जी बोलो साहब. તમારો હમણાં વિડીયો મેં જોયું, હાથ બતાવો ને મસ્જિદ સુધી લઈ જાઓ. हाँ साहब. વેરી ગુડ સાહેબ, તારીફે કાબિલ છે સાહેબ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. તમે ક્યાં રહ્યો છો સાહેબ? અમદાવાદમાં? હું અમદાવાદમાં નરોડામાં રહું છું. વેરી ગુડ. નરોડા વેરી ગુડ. હું અમદાવાદ તો આવું જ છું, હું આવીશ તો 100% તો મુલાકાત કરીશ. ચોક્કસ સાહેબ. ને કાલે તમે પેટ્રોલ ભરાવો હા. તો મને સ્કેનર મોકલજો, 5 લીટર પેટ્રોલ આપણા તરફથી. ના ના સાહેબ, એ નહીં થાય. એક ગિફ્ટ પ્રેમથી. ના 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 ના, એ કામ નહીં થાય.
નહીં સાહેબ, હું મુસ્લિમ છું ને તમે હિન્દુ ભાઈ બરોબર છે, બરોબર છે. ના ના, હિન્દુ મુસ્લિમ કઈ નથી. નહીં મને આપણે બધા માણસ પહેલા છીએ. તમારો વિડીયો જોઈને મને બહુ ખુશી થઈ. હા, હું તમારાથી ચોક્કસ અમદાવાદ આવીશ તો મુલાકાત કરીશ. ચોક્કસ સાહેબ, ચોક્કસ. બરાબર, તમારું નામ સેવ કરી લઉં છું. ઓકે સર. હા, મારું નામ ગુલફામ છે. હું દિલ્હીમાં મારું જોબ છે. હું ગુજરાત ટ્રાન્સપોર્ટમાં જોબ કરું છું. ગુજરાત ટ્રાન્સપોર્ટમાં? હાજી સાહેબ. અચ્છા. હા, કોઈ પણ અમારા ટ્રાન્સપોર્ટની ડીલિંગમાં તમને કોઈ પણ કામ હોય તો મને કહેજો. ચોક્કસ સાહેબ, ચોક્કસ. બરાબર, હું રાજકોટ ધોરાજીનો વતની છું. અચ્છા. બરાબર, હું કાઠિયાવાડી મુસ્લિમ છું. હા હા. ઓકે સાહેબ. બરોબર. ઓકે. આપનું શુભ નામ સાહેબ? મારું નામ ગુલફામ મેમણ. ગુલફામભાઈ મેમણ. ઓકે. ઓકે સાહેબ. ઓકે ઓકે. તમને ત્યારે કઈ આપણે સેવાની જરૂર હોય તો મને કહેજો.